રાજકોટના વેપારીના લૂંટને મામલે બિહારના દાનપુર પાસે 25 કરોડનું સોનું લૂંટાયું. નકલી કસ્ટમ ઓફિસરોએ ખેલ પાડ્યો હતો. 5 દિવસ રેકી કરીને અપહરણ કરાયું હતું. પોલીસ લખેલી ગાડીમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા. સોનાની બેગમાંથી જીપીએસ કાઢી નાખ્યું હતું. બિહાર પોલીસે ટેકનિકલ તપાસ તેજ કરી ટ્રેનમાં સોનું લઈ જવા પર સવાલ ઉભા થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો નકલી કસ્ટમ ઓફિસર બનીને ફરતા આરોપીઓનો ખેલ હવે ચત્તો થઈ ગયો છે. પર્દાફાશ થઈ ગયો છે. રાજકોટના વેપારીના જે લૂંટ મામલો હતો તેમાં બિહારના દાનપુર પાસે 25 કરોડનું સોનું લૂંટાયું છે. નકલી કસ્ટમ ઓફિસરો બનીને ખેલ પાડવામાં આવ્યો હતો. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. દિવેશ, રાજકોટનો વેપારી લૂંટાયો હતો તે મામલે હવે પોલીસને મોટી કડી હાથ લાગી છે. ભાવિની વાત કરવામાં આવે તો જે રાજકોટના જે સોની વેપારી છે કેવીએન સન્સ નામની જે આ પેઢી છે તેનું જે સોનું છે તે નિયમિત રીતે બિહારમાં તેના જે વેપારીઓ છે તેને મોકલવામાં આવતું હોય છે. ત્યારે 17 કિલો સોનું અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતનું આ સોનું છે તેની બિહાર ડિલિવરી કરવાની હતી. તેના 2 કર્મચારીઓ ટ્રેન મારફતે બિહારના દાનપુર ખાતે પહોંચ્યા હતા. ત્યારે દાનપુર તેઓ પહોંચ્યા ત્યારે ખાખી પેન્ટ અને વ્હાઇટ ટી શર્ટ વાળા 8 લૂંટારાઓ છે કે જેને પોતાની કસ્ટમના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જે આ 2 કર્મચારીઓ છે તેનું અપહરણ કર્યું હતું અને બ્લુ કલરની જે મારુતિ કંપનીની બલેનો કાર છે તેમાં બેસાડ્યા હતા અને તેનું જે સોનું છે તે લઈ લીધું હતું અને જે આ બંને કર્મચારીઓ છે તેનું અપહરણ કરીને તેને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યા હતા. જે આ જે પેઢી છે તેના દ્વારા જે નિયમિત રીતે સોનું મોકલાવવામાં આવતું હોય છે તે સોનામાં તેની જે બેગ હોય છે તેમાં જીપીએસ પણ રાખવામાં આવતું હોય છે કે સોનું કઈ જગ્યાએ પહોંચ્યું છે, સોનાની સ્થિતિ શું છે તે જીપીએસના માધ્યમથી જાણી શકાતી હોય છે. પરંતુ જે આ લૂંટારૂ ગેંગ છે તેના દ્વારા 5 દિવસથી રેકી છે તે કરવામાં આવતી હતી કે જ્યારે આ લોકો ટ્રેન મારફતે આવે દાનપુરથી જે જગ્યાએ ડિલિવરી કરવાની હતી તે સ્થળે કઈ રીતે તેઓ લૂંટને અંજામ આપી શકે તેના માટે રેકી કરવામાં આવી હતી. ત્યારે જ્યારે આ જે સોનાની બેગ હતી તેમાં રહેલું જીપીએસ છે તે પણ આ લૂંટારૂ ગેંગે કાઢી લીધું છે. ત્યારે સૌથી મોટી સવાલ એ છે કે આ જે 17 કિલો સોનું છે તેને ટ્રેન મારફતે મોકલવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આટલું કિંમતી સોનાની જે વસ્તુ હોય છે તેને ટ્રેન મારફતે મોકલી નથી શકાતી. તો બીજી તરફ જે બિહાર પોલીસ છે તેને એવી પણ શક્યતા છે કે જે આ લૂંટારૂ ગેંગ છે તે જાણભેદુ હોય, કેમ કે 5 દિવસથી તેઓ સતત રેકી કરી રહ્યા હતા. તેને તમામ જે આ જે સોનું કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું હતું તે તમામ રૂટનો આ લૂંટારૂ ગેંગને ખ્યાલ હતો. ત્યારે લૂંટમાં વપરાયેલી જે આ કાર છે તે બિહાર પોલીસે કબજે કરી છે અને જે લૂંટની ઘટનાને અંજામ આપનાર 8 વ્યક્તિ છે તેને ઝડપી પાડવા માટે બિહાર પોલીસે તે ટેકનિકલ મદદ લઈ રહી છે. નજીકના જે સીસીટીવી કેમેરા છે તેની પર ચકાસણી છે તે કરી રહી છે. ભાવિની, આભાર માહિતી માટે.